રોલ સર, એક વિશેષ ડ્રાઈવનું આયોજન મુખ્ય ઉદ્દેશ્ય અને શું સામે આવ્યું? આજ રોજ સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી એટલે કે 2 કલાકની એક સ્પેશિયલ ડ્રાઈવ ઝોન 6 વિસ્તારમાં રાખવામાં આવેલી હતી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર જ્ઞાનેન્દ્ર મલિક સર, સેક્ટર 2 શ્રી જયપાલસિંહ રાઠોડ સર તથા ડીસીપી ઝોન 6 શ્રી ભગીરથ ગઢવી સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ મેડિકલ સ્ટોર, પાનના ગલ્લા તથા એવી કોઈ જગ્યાઓ જ્યાં એનડીપીએસનું જે પ્રકારની જે વસ્તુ એનડીપીએસમાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે તેના વેચાણ અનુસંધાને અથવા શેડ્યુલ એચ ડ્રગ્સ હોય છે મેડિકલ સ્ટોર ઉપર, જે પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે તેવા ડ્રગ્સ જે નશાના કામમાં પણ ઉપયોગ થતો હોય છે, તે અલગ અલગ મેડિકલ સ્ટોર તથા પાનના ગલ્લાઓમાં તપાસ કરીને અલગ અલગ 20 જેટલી ટીમ બનાવવામાં આવેલી, જેમાં 16 અધિકારી 140થી વધુ પોલીસ કર્મચારીઓ મળીને અલગ અલગ મેડિકલ સ્ટોર તપાસ કરવામાં આવેલી અને ત્યાં જે મેડિકલ ઓનર છે, એસોસિએશનના સભ્યો છે તથા એ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં તેઓને જાણ પણ કરવામાં આવેલી, પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ ચલાવી દેવામાં આવશે નહીં અને આ પ્રકારની પ્રવૃત્તિ આજુબાજુમાં ક્યાંય ધ્યાનમાં પણ આવે તો પણ તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા તો અમદાવાદ શહેર એસઓજી જે ડિપાર્ટમેન્ટ છે તેનો સંપર્ક કરીને પોલીસને આ બાબતે બાતમી આપવી. ડ્રાઈવ હજુ પણ આગળ યથાવત રહેશે? આની સાથે આપણે કોઈ હેલ્થની ટીમો પણ સાથે રાખી હતી? બિલકુલ, આમાં આ સાથે હેલ્થની ટીમ પણ રાખવામાં આવી હતી કે જેથી જો કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો હેલ્થના જે કર્મચારી છે તેઓને સાથે રાખીને આ પ્રકારના જે કડક પગલાં લેવાના હોય કાયદેકીય રીતે તો એ લઈ શકાય. આ પૂર્વ પણ એનડીપીએસમાં જે ડ્રગ્સ સાથે જે એડિક્ટિવ વ્યક્તિઓ હોય તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તેઓ કોના પાસેથી ડ્રગ્સ લે છે, ક્યાં ક્યાં ડ્રગ્સ અલગ અલગ જગ્યાએ વેચાય છે તેની પણ ખાનગી રાહે બાતમી રાખીને પોલીસ દ્વારા ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ એનડીપીએસના કેસો આ પૂર્વ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત લોકોને પણ જાગૃત કરવામાં આવે છે, ખાસ કરીને શાળાઓમાં અલગ અલગ જગ્યાઓ કે આ પ્રકારના નશા પદાર્થ લઈને ભવિષ્ય જે આપણો ભારતનું ભવિષ્ય છે તે બગડે નહીં તે અનુસંધાને એક સાવચેતીના પગલાં રૂપે તેઓને અવેર પણ કરવામાં આવે છે. અલગ અલગ એનડીપીએસના જે જૂના આરોપીઓ છે ઝોન 6 વિસ્તારમાં તેઓને પણ રેગ્યુલરલી કોમ્બિંગના માધ્યમથી તેઓને ચેક કરવામાં આવે છે કે આ લોકો આ પ્રકારની પ્રવૃત્તિ જે ભૂતકાળમાં કરતા હતા તે ભવિષ્યમાં કે વર્તમાનમાં કરતા ન હોય ને ભવિષ્યમાં કરે નહીં તે માટે પણ પોલીસ સતર્ક છે અને આ બાબતે અલગ અલગ કાર્યવાહી કરતી રહે છે. કેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી? કેટલા કેસ કરવામાં આવ્યા? ટોટલ 221 જેટલા પાનના ગલ્લા અને મેડિકલ સ્ટોર આજે 2 કલાક દરમિયાન ઝોન 6 વિસ્તારમાં ચેક કરવામાં આવ્યા. હાલ આ 2 કલાક દરમિયાન કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવી નથી, પરંતુ આ પ્રકારની જે પ્રવૃત્તિ જો ચાલતી હશે તો અલગ અલગ સમયે આ પ્રકારની ડ્રાઈવ રાખીને આ પ્રકારની પ્રવૃત્તિ ઝોન 6 વિસ્તારમાં નેસ્તનાબૂદ થાય તે બાબતે પોલીસ ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખશે. થેન્ક યુ.